હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. હવે આજના લેક્ચરમાં આપણે વાત કરીશું કે કોઈ પણ સર્કિટ આપેલી હોય એક્ઝામમાં સોલ્વ કેવી રીતે કરવી એની આજે આપણે ચર્ચા કરવાના છે. ક્લિયર છે? તો કેટલાક ઇમ્પોર્ટન્ટ જે એલિમેન્ટ હોય છે એના વિશે આપણે ચર્ચા કરી લઈએ. ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. તો તમને ખ્યાલ છે એક છે એક્ટિવ એલિમેન્ટ. શું છે ભાઈ? એક્ટિવ એલિમેન્ટ. તો એક્ટિવ એલિમેન્ટ કોને કહેવાય? કે એવા આપણે કહી શકીએ એવા એલિમેન્ટ કે જે પાવર શું કરે? ડિલિવર કરે. જેમ કે આપણે વાત કરીએ, આ શું છે ભાઈ? આ કરંટ સોર્સ છે. તો આને શું કહીશું? આપણે એક્ટિવ એલિમેન્ટ કહીશું. ક્લિયર છે? ત્યાર પછી આપણે વાત કરીએ, મતલબ ઇન શોર્ટ આપણે સમજો કે ભાઈ ઇન્ડિપેન્ડન્ટ કરંટ સોર્સ હોય, ઇન્ડિપેન્ડન્ટ વોલ્ટેજ સોર્સ હોય. ક્લિયર છે? તો એક્ટિવ એલિમેન્ટ કોને કહીશું? કે જે શું કરશે ભાઈ? જે પાવર જે છે ડિલિવર કરે. મતલબ અહીંયા જો તમે પાવર ડિલિવર, મતલબ અહીંયા જે છે શું કરશે ભાઈ? આ ડિલિવર કરશે. ક્લિયર છે? વોલ્ટેજ સોર્સની આપણે વાત કરીએ તો આ શું કરશે ભાઈ? ડિલિવર કરશે. આ વોલ્ટેજ ડિલિવર કરશે, આ કરંટ ડિલિવર કરશે. ક્લિયર? તો એક્ટિવ એલિમેન્ટ કોને કહેવાય? કે એવા એલિમેન્ટ જે શું કરશે ભાઈ? કેપેબલ હોય, પાવર ડિલિવર કરવા માટે કેપેબલ હોય, એને શું કહીશું? એક્ટિવ એલિમેન્ટ. સમજો ભાઈ, કોઈ બી સર્કિટ તમે સોલ્વ ઇઝીલી કરી શકશો આટલી વસ્તુ સમજી લેશો તો. ચલો પછી આવે છે પેસિવ એલિમેન્ટ. પેસિવ એલિમેન્ટ. હવે આ પેસિવ એલિમેન્ટ કેવા હોય? જે શું કરશે ભાઈ? કન્ઝ્યુમ કરશે. પાવરને શું કરશે? કન્ઝ્યુમ કરશે. શું કરશે? કન્ઝ્યુમ કરશે. સમજો આપણે લઈએ અહીંયા, ધારો કે અવરોધ લીધો, તો એક્ટિવ એલિમેન્ટથી આપણે શું કર્યું? ડિલિવર કર્યો. તો આ શું કરશે? એબ્ઝોર્વ કરશે. મતલબ આ યુઝ કરી લેશે. આ શું કરશે? આ હીટિંગ એલિમેન્ટ છે, તમને ખબર છે. હીટિંગ એલિમેન્ટ એટલે આ જે આપણે પાવર, મતલબ આ ગરમ થઈ જશે. ક્લિયર છે? મતલબ શું કરે છે? આ કન્ઝ્યુમ કરે છે, પાવરને કન્ઝ્યુમ કરે છે. ઇન્ડક્ટર બી છે. ક્લિયર છે? એ પાવરને કન્ઝ્યુમ કરશે. કેપેસિટર બી છે. પરીક્ષામાં એમ પૂછાય કે નીચેનામાંથી કયા પેસિવ એલિમેન્ટ છે? તો ઓપ્શન આપેલા હોય તમને. તો રેઝિસ્ટન્સ હશે, ઇન્ડક્ટર હશે, કેપેસિટર. યાદ રાખજો, આ બધા પેસિવ એલિમેન્ટ છે. પરીક્ષામાં એમ પૂછાય કે યુનિલેટરલ એલિમેન્ટ કયા? યુનિલેટરલ. આ યુનિલેટરલ એલિમેન્ટ એટલે કેવા એલિમેન્ટ? જો જે એલિમેન્ટ ખાલી એક જ દિશામાં કામ કરતા હોય. જેમ કે અહીંયા જો આ શું છે ભાઈ? ડાયોડ છે. અહીંયા શું છે? એનોડ અને આ કેથોડ છે. હવે આ જે છે ફોરવર્ડ બાયસમાં જ કામ કરશે, મતલબ એક જ ડાયરેક્શનમાં કામ કરી શકશે. એને શું કહીશું? યુનિલેટરલ. એ રીતે એફઈટી પણ આવશે. એફઈટીનું ફૂલ ફોર્મ ખબર છે ભાઈ? ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. આ ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર જે છે એ કેવું એલિમેન્ટ છે? તો યુનિલેટરલ. કેવું છે સ્ટુડન્ટ? યાદ રાખજો, યુનિલેટરલ છે. ક્લિયર? ત્યાર પછી તમે જુઓ મોસ્ફેટ. નામ સાંભળ્યું છે મોસ્ફેટનું તમે? મેટલ ઓક્સાઇડ સેમિકન્ડક્ટર ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. ક્લિયર છે? મોસ્ફેટ આ બી યુનિલેટરલ એલિમેન્ટ છે. પરીક્ષામાં પૂછાય કે યુનિલેટરલ એલિમેન્ટ નીચેનામાંથી કયું છે? તો કયું આવશે? જે એક જ ડાયરેક્શનમાં કામ કરે, જે એક જ દિશામાં કામ કરે, એને શું કહીશું? યુનિલેટરલ એલિમેન્ટ કહીશું. ક્લિયર છે? ત્યાર પછી જુઓ, ત્યાર પછી આવશે બાયલેટરલ. આ બાયલેટરલનો મતલબ શું થાય? કે જે બંને દિશામાં કામ કરે. જેમ કે જો અહીંયા લખીએ આપણે અવરોધ, તો આની પોલારિટી જે છે ને આ ફિક્સ ના હોય. આ પ્લસ માઇનસ આ રીતે બી લખી શકાય આને. મતલબ જે બંને દિશામાં કામ કરી શકે. મતલબ અહીંયાથી બી તમે કરંટ પસાર કરી શકો, અહીંયાથી બી કરંટ પસાર કરી શકો. એને શું કહીશું? બાયલેટરલ એલિમેન્ટ. એટલે કે બંને દિશામાં કામ કરે એને શું કહીશું? બાયલેટરલ એલિમેન્ટ કહીશું. ક્લિયર છે? આ બધી વસ્તુ તમને સમજાવશું, સમજજો. એના પછી આપણે સર્કિટો સોલ્વ કરીશું, 1-2 સોલ્વ કરીશું. ક્લિયર છે? ચલો એના પછી વાત કરીએ તો લિનિયર સિસ્ટમ. લિનિયર સિસ્ટમ એટલે શું કહીશું આપણે? જેમ કે આ શું છે ભાઈ? તમને ખબર જ છે, ઓમનો નિયમ છે. આમાં જેમ જેમ તમે અહીંયા જે છે આ શું છે ભાઈ? ટેમ્પરેચર જે છે એનું ટેમ્પરેચર કેવું હશે? કોન્સ્ટન્ટ હશે. આ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પર કામ કરશે. મતલબ કે આ લિનિયર સિસ્ટમ કહેવાય. ક્લિયર છે? લિનિયર અને નોન લિનિયર. સેમિકન્ડક્ટર જે હશે નોન લિનિયરમાં આવશે. આ જે છે ઓમનો નિયમ તમને ખ્યાલ જ છે. તો એ ઓમનો નિયમ જે છે એમાં વોલ્ટેજ અને કરંટ જે હશે એની કન્ડિશન કેવી હશે? લિનિયરિટી જેવી કન્ડિશન હશે. ક્લિયર છે? વોલ્ટેજ વર્સિસ કરંટનો આપણે ગ્રાફ ડ્રો કરીએ. ક્લિયર? તો આ રીતે તમે સમજજો.
ચલો નેક્સ્ટ વાત કરીએ ઇમ્પોર્ટન્ટ. જો તમે આ જોયેલું હશે આવું કંઈ આ ટાઈપનું તમે જોયેલું હશે તો જો અહીંયા આપણે એક અવરોધ લખી દઈએ. અહીં અવરોધ છે, અહીં એક સોર્સ, ધારો કે ભાઈ કરંટ સોર્સ છે. તો અહીંયા જો જ્યારે બેથી વધારે એક આ છે, આ એક અવરોધ આ છે, એક આ એલિમેન્ટ છે, બેથી વધારે એલિમેન્ટ હોય, ક્લિયર છે, બેથી વધારે એલિમેન્ટ, બે કાં તો બેથી વધારે, વેન 2 or more એલિમેન્ટ્સ, ક્લિયર. કયા એલિમેન્ટ હશે? તો પેસિવ એલિમેન્ટની હું વાત કરું છું. પેસિવ એલિમેન્ટ બે કાં તો બેથી વધારે પેસિવ એલિમેન્ટ હોય તો એની વચ્ચે આ શું છે? તો આને નોડ કહીશું આપણે, ક્લિયર છે. શું કહીશું સ્ટુડન્ટ્સ? નોડ કહીશું. બે કે તેથી વધારે પેસિવ એલિમેન્ટ જ્યારે જોઈન્ટ કરેલા હોય એકસાથે, ક્લિયર, તો એને શું કહીશું આપણે? એને કહીશું આપણે નોડ કહીશું. ચલો સમજો આગળ. બ્રાન્ચ કોને કહીશું? જેમ કે અહીંયા લઈએ આપણે N1 અને આ શું છે ભાઈ N2. અહીંયા અવરોધ R છે, તો આ એક બ્રાન્ચ થઈ સ્ટુડન્ટ્સ. આ શું છે? આ બ્રાન્ચ છે. તો બે નોડ વચ્ચે જ્યારે કોઈ પાથ હોય, કનેક્ટ કરેલો કોઈ પાથ હોય, બરાબર, આ રસ્તો છે એક જાતનો. જો અહીંયાથી જઈએ છીએ અને અહીંયા આપણે સ્ટોપ થઈ જઈએ છીએ, ક્લિયર, આપણે અહીંયા સ્ટોપ થઈ જઈએ છીએ. તો અહીંયા આ જે નોડ આપેલો છે, ક્લિયર, એનો વચ્ચેનો જે આ રસ્તો છે એને શું કહીશું સ્ટુડન્ટ્સ? એને કહીશું આપણે પાથ. શું કહીશું? મતલબ આ શું છે? બ્રાન્ચ છે. શું છે? આ બ્રાન્ચ. તો કરંટ આ બ્રાન્ચમાંથી પસાર થઈ રહ્યો છે. આપણે કહીએ છીએ ને કરંટ આ બ્રાન્ચમાંથી પસાર થયો છે. તમે જોયું હોય ઝાડોમાં કેવું હોય? ડાળી હોય છે, તમે જોયું હશે. આપણે કહીએ ને આ બ્રાન્ચ, ઓલી બ્રાન્ચ, તો આમાં પણ એવું હશે, ક્લિયર છે. ચાલો નેક્સ્ટ વાત કરીએ. પછી જો આવું તમે જોયું હશે, જેમ કે અહીંયા વાત કરીએ આપણે, તો અહીંયા R1 અને R2 છે, ક્લિયર. જ્યારે એક્ટિવ એલિમેન્ટ, સમજો અહીંયા, જ્યારે જો આ મેં તમને શું કીધું? આ વોલ્ટેજ સોર્સ છે, એક્ટિવ એલિમેન્ટ છે, અને આ પેસિવ એલિમેન્ટ છે. બંને એક સાથે જ્યારે કનેક્ટેડ હોય, કોમ્બિનેશનમાં કનેક્ટેડ હોય, એવી પાછો કેવો? ક્લોઝ પાથમાં. આ પાથ કેવો છે? ક્લોઝ પાથ છે. કેવો પાથ છે સ્ટુડન્ટ? ક્લોઝ પાથ. તો ક્લોઝ પાથમાં જ્યારે આ કનેક્ટેડ હોય તો એને શું કહીશું આપણે? યાદ રાખજો, આપણે એને શું કહીશું? ક્લોઝ પાથ, મતલબ લૂપ કહીશું આપણે એને. શું કહીશું? આ લૂપ છે એક જાતનું, ક્લિયર છે. લૂપ કહીશું આપણે, અથવા મેશ કહીશું, ક્લિયર છે. નેક્સ્ટ બધા તમને કોન્સેપ્ટ સમજાવું છું, સરસ મજાના સમજજો. એના પછી આપણે એકાદું ક્વેશ્ચન સોલ્વ કરીએ, ક્લિયર. ચલો માની લો કે ભાઈ આપણી પાસે એક વોલ્ટેજ સોર્સ છે, બરાબર. આ એક વોલ્ટેજ સોર્સ, અહીંયા R1 છે, આ વોલ્ટેજ V છે. હવે જ્યારે આપણે એને શું કરવું છે ભાઈ? કરંટ સોર્સમાં કન્વર્ઝન કરવું છે. તો આ સિરીઝમાં હશે ને પેરેલલમાં આવી જશે, ક્લિયર છે. તો I = શું થાય? V/R થશે, ક્લિયર. I = શું થશે? I = V/R થશે. એટલે શું થઈ જશે અહીંયા? તો આ રીતે આપણે બનાવી શકીએ. આ જે છે કરંટ, આ કરંટ આવશે અને પેરેલલમાં શું આવી જશે? અવરોધ આવી જશે, ક્લિયર છે. જો તમને ફરીથી સમજાવું, જેમ કે આ વોલ્ટેજ આપેલો છે, ક્લિયર. આ લઈએ આપણે અને આ V લઈએ. હવે જ્યારે આપણે કન્વર્ઝન કરીએ તો શું થશે અહીંયા? તો અહીંયા I આવી જશે અને એ પેરેલલમાં શું આવશે ભાઈ? અવરોધ આવી જશે, ક્લિયર. પણ I = શું થશે? V/R થશે. ચાલો ધારો કે અહીંયા આ 10 વોલ્ટ છે, અહીંયા શું છે ભાઈ? 2 ઓહ્મ છે. હવે આપણે સોર્સ કન્વર્ઝન કરવું છે તો શું થશે? અહીંયા I કેટલો થઈ જશે? તો 10 ભાગ્યા કેટલા થશે? અહીંયા 10/2 એટલે કેટલા થશે? 5. તો અહીંયા 5 એમ્પિયર આવશે. કેટલા આવશે અહીંયા? 5 એમ્પિયર. આ કેટલા છે? 2 ઓહ્મ. ક્લિયર થઈ ગયું? તો આને શું કહીશું? સોર્સ કન્વર્ઝન્સ કહીશું, ક્લિયર છે. બીજો એક એક્ઝામ્પલ લઉં. ચાલો ધારો કે અહીંયા આપણી પાસે છે 20 વોલ્ટ છે, ક્લિયર. અહીંયા આપણે 4
ઓમનું અવરોધ છે, આપણે સોર્સ કન્વર્ઝન કરવું છે તો શું થશે અહીંયા ખાસ સમજજો. તો અહીંયા આપણે લખીશું અને આ પેરેલલમાં થશે. ક્લિયર? તો શું થશે અહીંયા I = V/R એટલે 20/4 થશે. અહીંયા આવશે 4 એટલે કેટલા આવશે 5 ચોક 20 એટલે 5 એમ્પિયર. અહીંયા કેટલા આવશે 4 આવશે, 4 ઓહ્મ આવશે. એટલે આને શું કહીશું સોર્સ કન્વર્ઝન્સ કહીશું. એક વસ્તુ આમાં યાદ રાખજો, આમાં ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જે હોય છે, શામાં આની વાત કરું છું ખાસ સમજો. આમાં જે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જે હોય છે, શું ભાઈ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જે હશે આમાં શું હશે, આમાં 0 હશે. ક્લિયર? અને આમાં ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જે હશે એ કેટલો હશે, ઇન્ફાઇનાઇટ હશે. ફરીથી સમજો કે આ જે કન્વર્ઝન્સ મતલબ આ જે વોલ્ટેજ સોર્સ અહીં આપેલો છે, બરાબર છે, તો આનો જે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જે હશે ને કેટલો હશે, 0 હશે. અને આનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ ઇન્ફાઇનાઇટ હશે. ક્લિયર છે? આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. ચાલો બીજી વસ્તુ સમજો. તો હવે જો ઇન્ડિપેન્ડન્ટ સોર્સ કહેવા હોય તો જો આ ટાઈપને તમે જોયા હોય, આ બધા ઇન્ડિપેન્ડન્ટ સોર્સ છે. આ પ્લસ માઇનસ, ક્લિયર, આ એસી છે. તો આ બધા જે છે એ કેવા સોર્સની કેટેગરીમાં આવે છે, તો ઇન્ડિપેન્ડન્ટ સોર્સ આવશે. ક્લિયર? પછી જો ડિપેન્ડન્ટ સોર્સ કોણ કહેવાય, તો પહેલાં તમે જોયા હોય પહેલાં ક્રિસ્ટલ જેવા મતલબ તમે જો તમે હીરો જોયો હોય, હીરો કેવો આવે છે, આ ટાઈપનો આવે છે. તો બધા તમને આવા જ જોવા મળશે. ક્લિયર છે? જેમ કે અહીંયા આપણે આ રીતે ડ્રો કરીએ તો આ જે છે શું છે, આ તમને ખ્યાલ જ હશે. આપણે આ રીતે ડ્રો કરીએ છીએ તો આમાં આપણે પ્લસ માઇનસ કરી દઈએ તો શું થશે, આ લખવાની પદ્ધતિ આવ્યો પાછી VCCS, વોલ્ટેજ કંટ્રોલ કરંટ સોર્સ. બરાબર? પછી તમને સમજાય, અત્યારે તમને વધારે ખ્યાલ નહીં આવે. પછી જુઓ તમે અહીંયા જેમ કે અહીંયા કરંટ આપેલો છે. ક્લિયર? તો આને શું કહીશું, વોલ્ટેજ કંટ્રોલ કરંટ સોર્સ. પછી વોલ્ટેજ આપેલો હોય અહીંયા પ્લસ માઇનસ, તો શું કહીશું એને, કરંટ કંટ્રોલ વોલ્ટેજ સોર્સ, કરંટ કંટ્રોલ વોલ્ટેજ સોર્સ. ક્લિયર છે? આગળ આપણે વાત કરવાના છીએ. ચાલો બીજી વસ્તુ સમજી લો. ધારો કે આપણી પાસે એક પેરેલલમાં રેઝિસ્ટન્સ આપેલો છે, અહીંયા 4 આપેલો છે, અહીંયા 4 આપેલો છે. તો આને સોલ્વ કેવી રીતે કરાય, આ તમને આવડતું જ હશે. 1/R1 + 1/R2. તો શું થશે અહીંયા 1/4 + 1/4 એટલે 4 × 4 ક્રોસ મલ્ટીપ્લાય 4 × 4 4 × 4 અહીંયા ચોકો 16 થશે. એટલે 8/16 એટલે કેટલા આવશે, 1/2. કેટલા આવશે, 1/R = 1/2. ક્લિયર થાય છે? ઓકે, તો આ રીતે સોલ્વ કરી શકાય. હવે ધારો કે આપણી પાસે એક સર્કિટ આપેલી છે સરસ મજાની. કેવી સર્કિટ, તો તમે જુઓ અહીંયા આ રીતે આપેલું છે. આ એક સર્કિટ આપેલી છે, આનું નામ આપી દો આપણે A, આનું નામ આપી દો B. ક્લિયર? ચાલો અહીંયા પહેલાં આ કેટલા ઓહ્મની છે, તો આ 15 ઓહ્મ, આ 15 ઓહ્મની છે, આ 15 ઓહ્મની છે. હવે ધારો કે આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય, આમાં પૂછ્યું હોય કે ફાઇન્ડ ધ રેઝિસ્ટન્સ, એટલે રેઝિસ્ટન્સ અવરોધ શોધો એમ, ટોટલ અવરોધ કેટલો થશે આમાં, એવું પરીક્ષામાં પૂછાય. તો યાદ રાખજો અહીંયા તમે જો દરેક બ્રાન્ચમાં તમે જો તો અહીંયા જે અવરોધ આપેલો છે સેમ છે અહીંયા. તો એના માટેનું એક શોર્ટકટ તમને સમજાવી દઉં. R/N પેરેલલમાં જ્યારે લગાવેલું હોય, અવરોધ સેમ હોય ત્યારે શું થશે, તો જો R/N આ સૂત્ર છે. N એટલે નંબર ઓફ અવરોધ, એટલે નંબર્સ ઓફ જે બી અવરોધ આપેલા છે, રેઝિસ્ટન્સ આપેલા છે. તો અવરોધ કેટલા છે, 15 આપેલા છે અહીંયા. ક્લિયર છે? કેટલા છે અહીંયા, 3 છે, 1 2 અને 3 છે. એટલે N બરાબર શું થશે, 3 થશે અને R બરાબર 15 થશે. એટલે A અને B અહીંયા આપણે અવરોધ શોધવો તો કેટલા થશે, 5 × 15, 3 3 કેન્સલ. એટલે આપણને અહીંયા અવરોધ કેટલો મળશે, એક સિંગલ અવરોધ કેટલો મળશે, A અને B કેટલા મળશે, અહીંયા 5 મળશે. ક્લિયર થઈ ગયું? ચાલો બીજો ક્વેશ્ચન લઈ આવો, સેમ ટુ સેમ. ચાલો આ A છે,
ચાલો અહીંયા આપણે લઈએ બી. ક્લિયર. અહીંયા આપણે 12 અને 12 લીધો. ક્લિયર. પરીક્ષામાં પૂછાય કે ટોટલ અવરોધ કેટલો થશે, તો જો આપણને ખબર જ છે R/n. આ શોર્ટકટ સૂત્ર યાદ રાખજો. તો R જે છે એ શું થશે 12. કેટલા છે 1 2 3, કેટલા અવરોધ છે 3, એટલે કેટલા થશે 4 તારી 12, 3 3 કેન્સલ, એટલે કેટલા થશે અહીંયા 4. તો ટોટલ અવરોધ કેટલો મળશે 4 મળશે. ક્લિયર થઈ ગયું આ? ચાલો નેક્સ્ટ વાત કરીએ. ચલો અહીંયા ધ્યાન આપો. હવે સપોઝ એક સર્કિટ આપેલી છે. સર્કિટ આ પ્રકારની છે. એ 3 અવરોધ આપેલા છે. હવે આ 3 અલગ છે ભાઈઓ, જોજો ધ્યાન આપજો. એ ટોટલ રેઝિસ્ટન્સ, ટોટલ અવરોધ શોધવાનું છે આપણે, પણ આપણે સર્કિટ ડ્રો કરી દઈએ. આ 6 ઓહ્મ છે, અહીંયા આ 5 ઓહ્મ છે, અને આ છે 2 ઓહ્મ. ક્લિયર છે? અહીંયાથી આપણે લઈએ એક, અહીંયા 2 ઓહ્મ છે. ક્લિયર. અને અહીંયા લઈ લઈએ આપણે એક 4 ઓહ્મ છે. ક્લિયર. અહીંયા કીધું છે કે આ બે A અને B વચ્ચે અવરોધ કેટલો હશે ટોટલ. હવે જુઓ, આવી સર્કિટ આપેલી હોય અને અવરોધ શોધવાનો કે, તો આના સિમ્પલ સર્કિટમાં કેવી રીતે બનાવી શકાય? ધ્યાન આપજો. જુઓ અહીંયા આ 2 જે આપેલો છે, આ 2 આપેલો છે અને આ 6 આપેલો છે. ક્લિયર છે? આ 2 જે છે અને આ 4 આપેલો છે. ક્લિયર. એને આપણે અલગ લખી દઈએ. કેવી રીતે સમજો ખાસ. આ સર્કિટ તમે યાદ કરી લેજો. ચાલો હવે આપણે આ રીતે લખી શકીએ. આ A છે. ક્લિયર છે? અને આ જે છે 2 છે, સોરી આ 3 ઓહ્મ આપેલો છે, સોરી 3, આ 3 છે. તો આ 3 અહીંયા, અને અહીં કેટલા આપે 6. ચાલો ફરીથી આપણે ડ્રો કરી લઈએ. તો અહીંયા જો, અહીંયા જે આપેલા છે ક્લિયર, આ A છે અને આ B છે. હમણાં આપણે વાત કરી, આ કેટલા આપેલા હતા 3, અને આ કેટલા છે 6. અહીંયા 2 હતા અને અહીંયા કેટલા હતા 4 હતા. આપણે સિમ્પલ સર્કિટમાં કન્વર્ટ કરી દીધું. ક્લિયર. હવે એને સોલ્વ કરવાની છે. આ સર્કિટ કેવી રીતે સોલ્વ કરવાની ખાસ સમજો ભાઈ. જો તમે વિસ્ટન બ્રિજ જોયું હશે. વિસ્ટન બ્રિજની અંદર શું હોય છે કે અહીંયા વચ્ચે ગેલ્વેનોમીટર હોય છે. ક્લિયર. જ્યારે બ્રિજ જે છે, બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં હોય, બ્રિજ કેવું હોય બેલેન્સ કન્ડિશનમાં હોય, તો શું થશે, તો અહીંયાથી કરંટ ફ્લો નહીં થાય. અહીંયાથી કરંટ જે હશે ફ્લો કેટલું થશે 0. અહીંયા 0 કરંટ ફ્લો થશે. બેલેન્સ કન્ડિશનમાં હોય ત્યારે યાદ રાખજો અહીંયાથી કરંટ કેટલો ફ્લો થશે 0 થશે. ક્લિયર છે? હવે સમજો ખાસ. હવે બેલેન્સ કન્ડિશનમાં તો જુઓ તમે, આ બંનેનો ગુણાકાર કરો તમે, અને આ બંનેનો ગુણાકાર કરો. જો તમને સરખો જવાબ મળે તો તમારો બ્રિજ જે છે એ બેલેન્સ કન્ડિશનમાં છે. ક્લિયર? ચલો સમજો અહીંયા. તો જો 4 તારી, અહીંયા 4 તારી કેટલા થશે 12, અહીંયા 6 દુ 12, એટલે બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં હશે. એટલે કે અહીંયા જે છે આ 5 ઓહ્મ જે છે એને આપણે કાઢી દેવાનું છે. ક્લિયર છે? તો સર્કિટ કેવી બનશે? સર્કિટ આવી બનશે. સર્કિટ આ પ્રકારની બનશે. પેલું જે 5 ઓહ્મ આપણે કાઢી દેવાનું છે. ક્લિયર? ચાલો અહીંયા કેટલા થશે? અહીંયા આવશે 3 ઓહ્મ, અહીંયા આવશે 2 ઓહ્મ. એકમ નથી લખતો બરાબર. અહીંયા 6 ઓહ્મ આવશે અને અહીંયા આવશે 4 ઓહ્મ. ક્લિયર? મારે અવરોધ અહીંયા આ બેની વચ્ચે અવરોધ શોધવાનો છે. ચલો 3 ના 2 કેટલા થયા 5. સિરીઝમાં હોય, શ્રેણી જોડાણમાં હોય એટલે શું થાય? સરવાળો થાય. 4 ને 4 10. ક્લિયર? આવા પેરેલલમાં છે તો શું થશે? પેરેલલમાં શું થશે? અહીંયા 1/R1 + 1/R2. ક્લિયર? એટલે કેટલા થશે? અહીંયા 1/5 + 1/10. ક્રોસ ગુણાકાર કરો એટલે શું થશે? 10 × 10, 5 × 5,
ક્લિયર. 10 ગુણ્યા 5 એટલે 50 થશે, એટલે 15/50. ક્લિયર. એટલે શું થશે? 1/r બરાબર 15/50. ક્લિયર. તો r બરાબર શું થાય? તો આ ઊંધું થઈ જશે, છેદ ઉપર આવી જશે અંશમાં અને અંશ છેદમાં આવી જશે, એટલે 50/15. આ બંનેનો ભાગાકાર કરો તો કેટલા આવશે? 3 પોઈન્ટ સમથિંગ આવશે, 3.3 સમથિંગ આવશે. ક્લિયર છે? ખ્યાલ આવ્યો કે નહીં? તો બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં હોય, સમજો અહીંયા આ બ્રિજ જે છે અહીં આ ગેલોનોમીટર આપેલું છે, આ બંનેનો ગુણાકાર કરશો, આ બંનેનો ગુણાકાર કરશો એટલે કે R1/R2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? R3/R4 થશે. જો આ કન્ડિશનમાં બ્રિજ જે છે એ બેલેન્સ કન્ડિશનમાં કહેવાય. ક્લિયર છે? કઈ કન્ડિશનમાં કહેવાય? બેલેન્સ કન્ડિશનમાં કહેવાય. ક્લિયર થઈ ગયું? ઓકે, ચલો આગળ વધીએ. ચલો, તો તમે આ નોડ છે. ક્લિયર. આ શું છે? એક જંકશન પોઈન્ટ કહીશું આપણે, એક નોડ છે. અહીંયાથી માની લો કે ભાઈ, ચલો આ નોડ છે અહીંયા. ક્લિયર. હવે માની લો કે ભાઈ આ કરંટ જે છે અહીંયા અંદર જાય છે, આ કરંટ બહાર આવે છે. અહીંયા I1 આપી દઈએ, આ I2 આપી દઈએ, આ I3 અંદર જાય છે, બહાર આવે છે I4 અને આ અંદર જાય છે I5. તો કિર્ચોફનો કરંટનો નિયમ, જેને કહીશું KCL કરંટનો નિયમ શું કહે છે? સમજો કે જેટલા અંદર જતા કરંટ હોય એના બરાબર શું થશે? બહાર જતા થશે. બહાર આવતા કરંટ અને અંદર જતા કરંટ બંને ઇક્વલ હશે, એમ કહેવા માગે છે, મતલબ બરાબર હશે. ચાલો, તો અંદર જતા કરંટ કહે છે એ અલગ કરો, બહાર નીકળતા જે કરંટ છે એ અલગ કરો, પછી સાદું રૂપ આપો. જવાબ ક્વેશ્ચન પૂછાતા હોય છે, તમને કરંટની કિંમત આપી દે. ચાલો, અંદર જતા કરંટ છે, અંદર જતા છે. ક્લિયર. એના ઉપર આપણે રાઉન્ડ કરી દઈએ. અંદર જાય છે, અંદર જાય છે. ક્લિયર. I3 જે છે અંદર જાય છે. ચલો, અંદર જતા કરંટ કયા છે? તો I1 પ્લસ I3 પ્લસ શું આવશે ભાઈ? I5. I1 પ્લસ I3 પ્લસ I5 ઇઝ ઇક્વલ ટુ શું થશે? આઉટ ગોઈંગ કરંટ, એટલે કરંટ બહાર જતા હોય એવા કરંટ કયા છે? તો એનું આપણે અલગ રાખીએ. ચલો, બહાર જતા કરંટ કયા છે? તો I4 I2. ક્લિયર. આ બે જે છે એ બહાર જતા કરંટ છે. તો બરાબર શું થશે? જો આપણી પાસે સ્પેસ નથી એટલે બરાબર શું થશે? I2 પ્લસ I4 થશે. ક્લિયર. ખ્યાલ આવી ગયો? તો ઇનકમિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ આઉટ ગોઈંગ કરંટ. ક્લિયર થઈ ગયું? ચલો, હવે ધારો કે ભાઈ n નંબર્સ ઓફ નોડ હોય તો KCL ઇક્વેશન કેટલા બનશે? વેરી ઇમ્પોર્ટન્ટ. તો એના માટેનું સૂત્ર યાદ રાખજો, n-1. ખાલી અત્યારે યાદ રાખજો, આ કામ આવશે, ગમે ત્યારે કામ આવશે. ક્લિયર. KCL ઇક્વેશન શોધવા માટેનું સૂત્ર n-1. ચાલો, ધારો કે સપોઝ અહીંયા V1 લઈએ આપણે, અહીંયા આપણે લઈએ V2 અને અહીંયા અવરોધ R છે. તો કરંટ અહીંયા મતલબ આ હાયર પોટેન્શિયલ છે ને આ લોઅર પોટેન્શિયલ છે, આપણે આગળ વાત કરી ત્યાંની. તો અહીંયા આપણે વાત કરીએ આ કરંટ કેટલો પસાર થાય છે? તો I બરાબર શું થશે? આ અહીંયાથી કરંટ પસાર, આ બ્રાન્ચમાં કરંટ પસાર કરવો હોય તો એના માટે હાયર પોટેન્શિયલ માઇનસ લોઅર પોટેન્શિયલ અપન શું થશે? R. યાદ રાખજો. ક્લિયર થઈ ગયું? મતલબ આ જે હશે કરંટ હંમેશા યાદ રાખજો હાયર પોટેન્શિયલમાંથી લોઅર પોટેન્શિયલમાં જશે. ક્લિયર થાય છે? મતલબ અહીંયા 10 લઈએ આપણે, 10 વોલ્ટ લઈએ, અહીંયા 5 વોલ્ટ લઈએ, અહીંયા કેટલા લઈએ? 2 ઓહ્મ લઈ લઈએ તો શું થશે? જો તો અહીંયા 10 માઇનસ V2 કેટલા છે? 5 માઇનસ 5 અપન R કેટલા છે? 2 છે. એટલે કેટલા થશે? 10માંથી 5 એટલે 5, 5/2 એટલે 2.5. કરંટ કેટલો પસાર થશે? અહીં 2.5 એમ્પિયર જેટલો કરંટ આ બ્રાન્ચમાંથી પસાર થશે. ક્લિયર થઈ ગયું ભાઈ? ચલો, બીજા એક્ઝામ્પલ જોઈએ આપણે. જો એક સર્કિટ આપેલી છે,
સર્કિટને જોઈને ડરવાનું નથી. તો અહીંયા જો એક્ટિવ એલિમેન્ટ આપેલો છે, આ એક્ટિવ એલિમેન્ટ આપેલો છે અહીંયા, અને આ જે છે બધા પેસિવ એલિમેન્ટ આપેલા છે. ક્લિયર છે? બધા પેસિવ એલિમેન્ટ છે. હવે સમજો ખાસ. હવે આપણે માનવાનું શું છે? જેમ કે અહીંયા જે છે આપણે વોલ્ટેજ માનવાનું છે V1 અને V2 અહીંયા. ક્લિયર છે? આપણી રીતે માની લેવાનું. જેમ કે આ એક લૂપ આપેલો છે, અહીંયા એક લૂપ આપેલો છે, અહીંયા લૂપ આપેલો છે. તો આ સર્કિટની અંદર યાદ રાખજો, આ તો ઓલરેડી પહેલાંથી અંદર આપેલું છે, પણ આપણી રીતે મેન્શન આપણે કરી શકીએ. ક્લિયર છે? તો અહીંયા વોલ્ટેજ V1 આપણે માનવાનું રહેશે, અહીંયા V2 માનવાનું રહેશે. ક્લિયર છે? અને આ જે કરંટની જે દિશા છે એ આપણી રીતે માનવાની રહેશે. ક્લિયર છે? આજે આગળ આપણે દાખલા ગણીશું એટલે વધારે આઈડિયા આવશે. ક્લિયર થાય છે? તો જો અહીંયાથી કરંટ અહીંયાથી આમ ફ્લો થાય છે, અને અહીંયા આ નોડ જે છે, અહીંયા આપણે વોલ્ટેજ V1 લીધો, અહીંયા V2 લીધો. ક્લિયર છે? જો અહીંયા I1 છે, અહીંયા I2 છે, અહીંયા I3 છે. ક્લિયર છે? તમે તમારી રીતે માની શકો છો. તમે જો કરંટની દિશા અલગ માનશો તો જવાબમાં કોઈ ફરક નહીં, પ્લસ માઇનસમાં ફરક પડશે, પણ માઇનસમાં કરંટ ક્યારે આવે નહીં, એટલે આન્સર પ્લસમાં જ આવશે. ક્લિયર છે? તો શું થશે અહીંયા જો સમજજો ખાસ. તો સૌથી પહેલાં આપણે અહીંયા વાત કરીએ, અહીંયાની વાત કરીએ તો ઇનકમિંગ કરંટ તમે જુઓ કેટલા છે, I1 પ્લસ I2 અને આઉટગોઈંગ છે I3. એટલે અહીંયા જુઓ શું થશે, અહીંયા I1 પ્લસ I2 બરાબર I3 થશે. KCL આપણે એપ્લાય કરીશું નોડ 1માં, નોડ 1માં. ક્લિયર? એવી રીતે જુઓ નોડ 2, તો અહીંયા કરંટ જુઓ તમે, અહીં I4 છે, I5 છે. ક્લિયર છે? અને અહીંયા I3 આવેલા છે. એટલે બધા જે છે અહીંયા જુઓ કેવા છે, અહીંયા I3 જે છે એ આઉટગોઈંગ છે. ક્લિયર છે? અને બાકી બધા ઇનકમિંગ છે. ક્લિયર થાય છે? શું થશે અહીંયા I3 બરાબર I4 પ્લસ I5. ક્લિયર થાય છે? ઇન શોર્ટ તમે સમજો, જે કરંટની જે ડાયરેક્શન હોય છે ને એ માનવાની કોને? તમારે માનવાની છે. ક્લિયર છે? એ તમારે માનવાની છે. જેમ કે અહીંયા સમજીએ આપણે લઈએ, ધારો કે મારે અહીંયા આ નોડ પર વોલ્ટેજ શોધવો છે V. તો અહીંયા 4 વોલ્ટ છે, અહીંયા 2 ઓમ છે, અહીંયા 2 ઓમ છે, અહીંયા 3 ઓમ છે, અહીંયા 5 વોલ્ટ છે. ક્લિયર? અને અહીંયા ગ્રાઉન્ડ છે. તો આપણી મરજી પ્રમાણે આપણે શોધી શકીએ. જેમ કે અહીંયા હું માની લઉં કરંટ I છે. ક્લિયર? અહીંયા માની લઉં હું આ I2 છે અને આ I3 છે. તો ઇનકમિંગ કરંટ શું છે? તો I1 પ્લસ શું છે ભાઈ I2 છે, અને આઉટગોઈંગ શું છે? સોરી I3 છે, અને આઉટગોઈંગ શું છે? I2. ક્લિયર? તો જો કરંટ જો ફ્લો થશે હાયર પોટેન્શિયલમાંથી લોઅર પોટેન્શિયલમાં જશે. ક્લિયર છે? એટલે શું થશે અહીંયા I1 એટલે 4 માઇનસ V અપોન શું થશે 2 થશે, પ્લસ I3 કેટલા આપેલા છે V બાય 2 થશે, ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે તો 5 માઇનસ V અપોન શું થશે 3 થશે. ક્લિયર? આને સોલ્વ કરશો તો તમારો જવાબ આવી જશે V, મતલબ વોલ્ટેજ મળી જશે આપણને. તો આ નોડલ એનાલિસિસ જે છે, ક્લિયર, કિર્ચોફ કરંટ લોનો ઉપયોગ કરી આપણે ઇઝીલી ફાઇન્ડ કરી શકીએ. આગળ ઘણા બધા આપણે ક્વેશ્ચન જોઈશું જેને તમને વધારે આઈડિયા આવશે. ચલો એક ક્વેશ્ચન આપેલું છે, ખાસ સમજો અહીંયા. જો આમાં સમજવામાં ભૂલ નહીં કરતા, નહીં તો કંઈ બી ખબર નહીં પડે. ચલો અહીંયા એક્ટિવ એલિમેન્ટ આપેલું છે, અહીંયા 2 એમ્પિયર આપેલું છે અહીંયા. ક્લિયર? અહીંયા કરંટ જાય છે અહીંયા. હવે અહીંયા શું કીધું છે આપણે કે આ જે બ્રાન્ચની અંદર I કરંટ શોધવાનો છે. ક્લિયર? તો એના માટે ઘણી પ્રોસેસ કરવી પડશે આપણે. ચાલો, તો આપણે રીતે માની લીધું કે ભાઈ કરંટ જાય છે અહીંયા I1, અહીંયા I2 જાય છે, અહીંયા I છે. ક્લિયર? અહીંયા I3 છે. ક્લિયર? અહીંયા કરંટ જે છે આમ I3 જાય છે, અને 2 એમ્પિયર જે છે કરંટ ઇનકમિંગ કરંટ છે અહીંયા. ક્લિયર? એટલે અહીંયા આપણે કરંટ કોઈ માનવા નહીં, કેમ કે કરંટ ઓલરેડી અહીંયા આપેલો. ચાલો ખાસ સમજો. તો સૌથી પહેલાં શું કરીશું આપણે, આ બ્રાન્ચ અહીંયા KCL આપણે એપ્લાય કરીશું. ક્લિયર? ચલો, ઇનકમિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ આઉટગોઈંગ કરંટ. તો અહીંયા જો
ઇનકમિંગ કરંટ કેટલા આપેલા છે I1 અને આ જે છે આઉટગોઈંગ કરંટ છે I પ્લસ I2. ચાલો I1 બરાબર શું થશે હાયર પોટેન્શિયલ માઇનસ લોઅર પોટેન્શિયલ અપોન શું થશે 5 થશે ઇઝ ઇક્વલ ટુ શું થશે અહીંયા I એટલે શું થશે V1 માઇનસ V2 અપોન 5 થશે કે નહીં થાય? ક્લિયર થાય છે? શું થશે ભાઈ અહીંયા V1 માઇનસ V2 અપોન 5 ક્લિયર I2 અને I બરાબર શું થશે V/10 થશે ક્લિયર. અહીંયા તો શું થશે અહીંયા આપણે 0 માની લેવાનું, ગ્રાઉન્ડ છે અહીંયા એટલે V1 માઇનસ 0 અપોન શું થશે 10 થશે એટલે V1/10 લખી શકાય. ક્લિયર. ચાલો હવે સાદુરૂપ આલવામાં ભૂલ નહીં કરતા. ચાલો આ 200 માઇનસ V1 અપોન 5 ક્લિયર છે. આ V1 માઇનસ V2/5 V1/10. હવે સાદુરૂપ તમે આપશો, લસા લેશો તો તમને આ મળશે. શું મળશે તમને અહીંયા? તો આ તમારું ઇક્વેશન નંબર 1, આ તમારું ઇક્વેશન નંબર 1 થઈ ગયું. ચલો હવે આપણે વાત કરીએ નોડ નંબર 2. અહીંયા આપણે શું કરીશું KCL આપણે એપ્લાય કરીશું V2. ચાલો શું થશે અહીંયા? તો અહીંયા જો આ ઇનકમિંગ કરંટ છે I2 પ્લસ 2 અને આ આઉટગોઈંગ કરંટ છે. ક્લિયર છે. ચલો I2 બરાબર શું થશે V1 માઇનસ V2 અપન 5 થશે પ્લસ 2 એમને લખવાનું છે અને I3 બરાબર V2 માઇનસ 50 અપન 5. ક્લિયર છે. અહીંયા તમે જુઓ આપેલા જ છે, અહીંયા બેટરી એક આપેલી છે અહીંયા એટલા માટે અહીંયા 50 લખ્યું છે. ક્લિયર છે. ચલો સાદુરૂપ આપો. અહીંયા શું થશે V1 માઇનસ V2 પ્લસ 10 ઇઝ ઇક્વલ ટુ V2 માઇનસ 5. જો સાદુરૂપ આપવામાં ભૂલ નહીં કરતા, અહીંયા મેન આ જ છે સાદુરૂપ. ક્લિયર. અહીંયા 5 10 થઈ જશે. ક્લિયર. તો V1 માઇનસ V2 પ્લસ 10 થશે. અહીંયા નીચે 5, આ 5 તો કેન્સલ થઈ જશે એટલે V2 માઇનસ 50 થશે. તો આપણને શું મળશે V1 માઇનસ 2V2 બરાબર માઇનસ 60 મળશે. ક્લિયર થાય છે. ચાલો બે ઇક્વેશનને કમ્પેર કરશો તમે તો તમે અહીંયા સમજ્યા હશે લૂપનો નિયમ, આદેશનો એ નિયમ ઉપયોગ કરી તમે અહીંયા V1 શોધી શકો. તો 4V1 બરાબર 460 આવશે. તો V1 બરાબર કેટલા મળે 460/4 એટલે 115 મળે આપણને. હવે I આપણે શોધવાનું છે. I બરાબર શું થશે V/R. કેટલા છે અહીંયા 10 આપેલા છે ઓલરેડી. V કેટલા આપણે શોધ્યા, V1 કેટલા શોધ્યા અહીંયા 460. 460/4 એટલે 115 વોલ્ટ થયા. V V1/10 એટલે 115/10 કરીશું એટલે સમથિંગ કેટલો આવશે આન્સર આપણો 11.5. બરાબર. બીજા ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીશું. ક્લિયર છે. તો સમજો અહીંયા સર્કિટ જોઈને ગભરાઈ નહીં જવાનું. જો આ સર્કિટ અહીંયા આપેલી છે, સર્કિટ જોઈને ગભરાવાનું બિલકુલ નથી. જો અહીંયા જો પહેલાં તો તમે સમજો કે આ બધા આ જે છે એક્ટિવ એલિમેન્ટ છે, આ એક્ટિવ એલિમેન્ટ છે, આ પેસિવ એલિમેન્ટ છે, આ પેસિવ એલિમેન્ટ છે. આ બધા એલિમેન્ટ તમારે સમજવાના. આ એક્ટિવ એલિમેન્ટ છે. ક્લિયર છે. તો અહીંયા V2 આપેલો છે તો V2 માઇનસ 50 અપન શું થશે 5 થશે. ક્લિયર. આ ઇનકમિંગ કરંટ આપેલો છે અહીંયા. ક્લિયર છે. અહીંયા ઇનકમિંગ કરંટ આપેલો છે. તમે આ રીતે સોલ્વ કરી શકો. આ તો કોમ્પ્લિકેટેડ સર્કિટ આપેલી છે. તમને એક્ઝામમાં ઇઝી સર્કિટ પૂછાશે, એટલી બધી હાર્ડ નહીં પૂછાય. ક્લિયર. તો આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. નેક્સ્ટ લેક્ચરમાં બીજા આવા ક્વેશ્ચન ડિસ્કસ કરીશું. મળી નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.